મોરબીના જેતપર ગામમાં જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે 11 દિવસથી જે ઉપવાસ આંદોલનની છાવણીની અંદર અનેક ખેડૂતો છે તે ઉપવાસમાં જોડાયા છે. ગામોગામથી જેતપરના ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે, પરંતુ જે મુદ્દો છે વીજ લાઇનનો તે માત્ર જેતપર સુધી સીમિત નથી રહ્યો. કચ્છના વાઢિયાથી શરૂ થયો અને મોરબી સુધી પહોંચ્યો છે. હાલ જસદણમાં પણ આ મુદ્દો છે તે ચાલી રહ્યો છે. ત્યારે જેતપરની અંદર સૌરાષ્ટ્રભરના ગામોમાંથી ખેડૂતોને સમર્થન છે તે મળી રહ્યું છે. હું અત્યારે જે છાવણી છે તેમાં બેઠો છું. મારી સાથે એક નાનું બાળક છે. તેનું દ્રશ્ય હું તમને બતાવીશ કે પોતે પ્રતિક ઉપવાસમાં જોડાયો છે જેતપર ગામના ખેડૂતોની સાથે. હાથમાં ગીતાજીની ચોપડી છે તેનું વાંચન કરી રહ્યો છે. તેમની સાથે થોડી ઘણી વાત કરવી છે. શું નામ છે ભાઈ તારું? અમૃત્યા કૃષ્ણ સતીશભાઈ. શું કહીશ, તું પણ આ ખેડૂતોની સાથે પ્રતિક ઉપવાસમાં જોડાયો છે, ક્યાંથી આવો વિચાર આવ્યો? અમારા ખેતરમાં થાંભલો નથી આવતો તોય હું, મારા દાદી, અમારા પપ્પા બધાય અમે અહીંયા આ ઉપવાસ ઉપર બેસી છીએ અને ખેડૂતો સાથે લડી છીએ. શું તને એવો વિચાર ક્યાંથી આવ્યો કે તારે પણ આમાં જોડાવવું જોઈએ? એવું તને કેમ એવું મનમાં આવ્યું? અમે ખેડૂત પુત્ર છીએ તો મને સમજાયું હતું કે આપણે સત્યના રસ્તે જવું જોઈએ ને સત્યનો માર્ગ લીધો છે. કેટલામું ભણે? 6ઠું. તો અત્યારે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ, તો ભણવા જવાનું ને અહીંયા બેસવાનું ને કઈ રીતે? ભણવા જા કે પછી અહીંયા જ બેસે? ભણવાય જાઉં છું. અત્યારે અમારે જે દી બપોર પછી રજા હોય તે દી અહીંયા જોઉં ને ગુરુકુલેથી છૂટીને અમારે 3 વાગ્યા લગી પછી 3 વાગ્યા પછી આવવું હોય ત્યાર લગી અહીંયા 1 થી 2:30 વાગ્યા લગી અહીંયા જ બેસવા આવતો રહું છું. આજે રજા છે એટલે અહીંયા આવી? હા, આજે રજા છે એટલે સવારે 9 વાગ્યાથી બેઠા થઈને સાંજના 6, 6:30 લગી પ્રતિક ઉપવાસ પર બેસી. ગીતાજીમાં શું વાંચે છે? 12મો અધ્યાય ગીતાજીનો, 15મો અધ્યાય, 9મો અધ્યાય ને 1લો અધ્યાય, 5 અધ્યાય વાંચું છું. એમાંથી 16મો અધ્યાય, 12મો અધ્યાય ને 15મો અધ્યાય મોઢે આવડે છે. કદાચ તારી ઉંમર થોડીક નાની છે, પરંતુ તે વાંચ્યું એમાંથી તને આમ કેવું લાગે છે કે ભાઈ ખેડૂતો અત્યારે જે રીતે લડી રહ્યા છે, તું પણ એક ખેડૂત પુત્ર છો, હું પણ ખેડૂત પુત્ર છું, તને આમ એવું લાગે કે ખરેખર આ ખેડૂતોને ન્યાય મળશે? આમાં વાંચ્યું એ પ્રમાણે તને એવું શું લાગે? જરૂર મળશે, કેમ કે સત્યના માર્ગે જે આવેલો છે તે કોઈ દી હાર્યો જ નથી. પછી અદાણી વાળા પાસે ગમે તેટલા પૈસા હોય, ગમે તેવી સત્તા હોય, એનું કે માલે તોય સત્ય જે અપનાવે છે તે જિંદગીમાં કોઈ દી હાર્યો જ નથી. ને હું ગુરુકુલમાં ભણું છું. એ ગુરુજી એમ કહે છે કે સત્યમેવ જયતે, કોઈ દી સત્યની હાર થતી જ નથી. એટલે આપણે સત્ય ઉપર જ હાલવું જોઈએ ને સત્યને જપનાવવું જોઈએ. ગીતાજી તે જે વાંચ્યું છે, જેટલા અધ્યાય તે વાંચ્યા છે, એનો સાર અમારા દર્શક મિત્રોને શું સંભળાવીશ તું? ગીતાજી વાંચવાથી આપણે જે આપણું મન આમ શું કે દુઃખમાં આપણે દુઃખ હોય કે પછી આપણે આર્થિક આમ પરિસ્થિતિ ખરાબ હોય તો ગીતાજી વાંચવાથી આપણને જુસ્સો મળે. એનો અર્થ જોઈ તો આપણને ખબર પડે કે આપણે હારવાન નથી. સુખમાં ને દુઃખમાં સરખું રહેવું. ક્યારેય સુખ હોય તો આપણે ઝાઝા આમ ખુશ થઈ જાય, ઉલરવા માંડે. દુઃખ હોય તો આમ આપણે એમ થાય કે આ આમ થઈ ગયું ને રોવા માંડી. તો એ આપણે ગીતાજી જુસ્સો આપે છે કે આપણે શું કહેવાય, સુખમાં દુઃખમાં સાથ રહેવું. ગીતાજી આપણને ટકાવી રાખે છે, સારો સમય હોય કે ખરાબ સમય. ચોક્કસથી તમે દ્રશ્યો પણ જોઈ શકો છો. એક નાનું બાળક છે જે ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યું છે. સ્કૂલના ટાઈમે તે ભણવા જાય છે અને ત્યારબાદનો જે સમય છે ત્યારે જે જેતપર ગામની અંદર જે ઉપવાસ છાવણી છે તેમાં જોડાય છે. એક બીજું પણ અન્ય બાળક છે. તારું નામ શું છે ભાઈબંધ? અમૃત્યા નક્ષ દિનેશભાઈ. તું કેટલામું ભણે? હું ચોથું ભણું. તું પણ આ ભાઈની હારે પ્રતિક ઉપવાસમાં જોડાયો છે? હા. તારું શું માનવું છે? ખરેખર આજે આંદોલન લાગે છે, તું બાળક છો હજી, પરંતુ જે ખેડૂતોની લડાઈ છે તેમાં તું પણ સહયોગ આપવા માટે અહીં બેઠો છો, તારું શું કેવું? અમને સરખો ન્યાય મળવો જોઈએ અને સત્ય મેવ જયતે, એટલે સત્યનો સાથ આપવો જોઈએ. તને અહીંયા બેસવું પ્રતિક ઉપવાસમાં ખેડૂતોની હારે, આવો વિચાર તને ક્યાંથી આવ્યો કે તને કોઈએ કીધું છે અહીં બેસવાનું? આ તો મારા મનમાંથી જ ઉત્પન્ન થયો. તારી રીતે તું બેઠો છે?
હા. જી ચોક્કસથી નાના બાળકો પણ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે બેસી પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. જે ધોરણ 6 માં જે બાળક અભ્યાસ કરી રહ્યું છે તે અત્યારે ગીતાજીનું વાંચન અહીં કરી અને તેમાંથી કંઈક નવો સાર છે તે મેળવી રહ્યો છે. ખરેખર આ સ્થિતિ જે રીતે જોવાય તે હવે ક્યાંક ને ક્યાંક બાળકો પણ પોતાની જાતે પોતાના મનથી અહીં પ્રતિક ઉપવાસમાં જોડાઈ રહ્યા છે. અમારા ગુરુજી છે, અમે ગુરુકુળમાં ભણે છીએ. હું ને આ નક્ષભાઈ બેન બંને ગુરુકુળમાં ભણે છીએ ને અમારી સાથે હજી સાત છે, એમાં 3 છોકરી, અમે 6 છોકરા છીએ. અમે ગુરુકુળમાં ભણીએ છીએ. અમારા ગુરુજી મયુરભાઈ દુદકિયા પણ અમારી સાથે બેઠા છે. મારો એક મિત્ર છે જે અહીંયા ઉપસ્થિત નથી, ઘરે ગયો છે. એનું નામ છે અમૃત્યા કર્મ જિજ્ઞેશભાઈ. એ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયો છે. હજી એવા 2-3 મારા મિત્રો પણ અહીંયા પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. જે ચોક્કસથી ટોટલ 7 જેટલા બાળકો છે તે પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. હવે ક્યાંક ને ક્યાંક માહોલ છે તે ખેડૂત તરફી જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેને લઈને ઘણો ખાસો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. જે બાળકો છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની લડતમાં સહયોગી બની રહ્યા છે, સહભાગી બની રહ્યા છે. ત્યારે હવે જે સરકાર જે બેઠી છે તેના પેટનું પાણી હલે છે કે કેમ તે જોવાનું રહેશે, કારણ કે છેલ્લા 11 દિવસથી અહીં પ્રતિક ઉપવાસ અને અમરનાથ ઉપવાસની છાવણી છે તે જેતપુરના બસ સ્ટેન્ડ ચોકમાં રાખી દેવામાં આવી છે. અનેક ખેડૂતો આ ઉપવાસની અંદર જોડાયા છે, બાળકો જોડાયા છે. હવે આગળના દિવસોમાં સરકાર આ આંદોલનને કઈ રીતે જોવે છે, ખેડૂતોના હિતમાં કેવા નિર્ણય લે છે અને ખેડૂતો જે કાયદા મુજબ વળતર માંગી રહ્યા છે તે આપે છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.